અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાની ફાતેમા સેઠવાલાનો પાર્થિવ દેહ આજે વડોદરાના વાડી ખત્રીપોળ સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યો તો નાની ફાતેમા સેઠવાલાના અંતિમ દર્શન માટે નજીકના સંબંધી પરિવારજનો અને વિસ્તારમાંના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। પવિત્ર કુરાનની તિલાવત અને દુઆ સાથે શોકમય વાતાવરણમાં અંતિમ વિધિ માટે તૈયારી કરવામાં આવી। નાની ફાતેમાના નિધનની સમગ્ર વિસ્તારમાં દુઃખ અને ગમગીની છવાઈ છે। પરિવારના આક્રંદથી વાતાવરણ ભરાવાયું હતું। દુઃખની આ ઘડીમાં સમાજજનોએ પરિવારજનોને ધૈર્ય અને શાંતિ આપવા સહકાર વ્યક્ત કર્યો। સમગ્ર વિશ્વને હચમચાવનારી જે ઘટના હતી, અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ છે એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે। આજે આ ફાતિમાનું પાર્થિવ દેહ જે મૈયત કહેવાય એ આજે વાડી વિસ્તારમાં લાવ્યા છે। સમગ્ર વાડી વિસ્તાર હિપકે ચડ્યું છે। વડોદરા શહેર ગમગીનમાં છે। આજે અહીંયા વિસ્તારમાં લોકો રડી રહ્યા છે। એની દફનવિધિ માટે હજારોની તાદાદમાં મુસ્લિમ સમાજ એકઠા થયું છે અને સમગ્ર મુસ્લિમ સમાજ એક જ દુઆ માંગી રહ્યું છે તો આખા વિશ્વની અંદર આવી કોઈ ઘટના કોઈ દિવસ ના બને। અને આ જે ઘટના બની છે તો સમગ્ર મુસ્લિમ હોય હિન્દુ હોય દરેકને એક દુઃખ થયું છે કે આ જે ઘટના બહુ વિશ્વને હચાવનારી ઘટના છે તો આજે એને પાર્થિવ દેહને લાવ્યા છે। એની મમ્મીનું બાકી છે। સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય એ જ છે કે એની મમ્મીની બોડી ક્યારે મળશે। આજે આવતીકાલે અઠવાડિયો થવાનું છે તો એની રાહ જોઈ રહ્યા છે કે એમની પાર્થિવ દેહ ક્યારે આવશે। ફારૂકભાઈ સોની, સામાજિક કાર્યકર। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।